આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે સુરતમાં ખટોદરામાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ કરી છે। જૂની સબજલ પાસેથી આરોપીઓ મોપેડ પર જતા હતા અને કહી શકાય કે 2 આરોપીઓ મોપેડ પર એમડી ડ્રગ્સ લઈને જતા હતા। તે સમયે પોલીસને બાતમી મળતા પોલીસે આરોપીને પકડી પાડ્યા છે। બંને આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી પોલીસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે। સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી આ ડ્રગ્સ ખરીદ્યું હતું તો ડ્રગ્સ આપનાર ચાંદ પાસેથી પણ 3 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। પોલીસે 1.50 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો ખટોદરામાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે 3 લોકોની ધરપકડ કરી। જૂની સબજલ પાસેથી આરોપીઓ મોપેડ પર જતા હતા। પોલીસને બાતમી મળતા અને બાતમીના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા।